નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગરબાને લઈને નિવેદન સામે આવ્યું છે, જેમાં નવરાત્રીમાં મોડે સુધી લોકો ધંધા રોજગાર કરી શકે છે, ત્યારે મોડી રાત સુધી ગરબા ચાલુ રહેતા ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે। સાથે જ ગરબા આયોજકોને સુરક્ષા પર ધ્યાન રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। તો મોડી રાત સુધી હવે રમઝટ જામશે। નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમી શકાશે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગરબાને લઈને આ નિવેદન સામે આવ્યું છે, ત્યારે નવરાત્રીમાં મોડે સુધી લોકો ધંધા રોજગાર કરી શકશે। મોડે સુધી ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે, ત્યારે કોઈને કનડગત ન થાય તે રીતે ગરબા યોજવા માટે ગરબા આયોજકોને પણ ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો નવરાત્રીમાં મોડી રાત સુધી હવે ગરબા રમી શકાશે તે પ્રકારનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગરબાને લઈને આ મોટું નિવેદન સામે આવ્યું છે। મોડી રાત સુધી હવે ગરબા રમી શકાશે। નાના વેપારીઓ અને ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે। તો મોડે સુધી લોકો હવે ધંધા વેપાર પણ કરી શકશે। આ સાથે જ ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકશે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગરબાને લઈને આ મોટું નિવેદન સામે આવ્યું છે। નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે। નવરાત્રીમાં મોડે સુધી લોકો ધંધા રોજગાર કરી શકશે। લવલી નવરાત્રના ગરબા વહેલી સવાર સુધી રમી શકાશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે। નહીં, તેમને નિવેદનમાં એવી પણ આપી હતી કે નાના વેપારીઓને પણ રોજગારને અસર થાય નહીં તે રીતના આયોજનો કરવા માટે ગરબા સંચાલકોને એક અપીલ પણ કરી છે। જોકે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તેની સત્તાવાર રીતે જો જોવા જઈએ તો આ નિવેદનને લઈને કાયદો વ્યવસ્થા પણ જાળવવાની એક અપીલ કરવામાં આવી છે। આ બાબતે રાજ્ય સરકાર કે ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવાર જાહેરનામું કે કોઈ વિધિવત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમોને આધીન શાંતિપ્રિય વાતાવરણમાં ગરબા રમાય તેવી અપીલ કરવામાં આવી છે। જો કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ કરવાના જે કોર્ટનો આદેશ છે તેને પણ વળગી રહેવા માટે સ્પષ્ટતા કોઈ થઈ નથી, પરંતુ આ ગઈ સાલની જેમ આ વર્ષે પણ મોડી રાત સુધી ગરબા રસિકો ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું નિવેદન હર્ષ સંઘવીએ કરતા ખેલૈયાઓમાં પણ આનંદની લાગણી અનુભવાઈ છે। એટલું જ નહીં, તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। તો બીજી તરફ નાના વેપારીઓ પણ તેમનું ધ્યાન રાખવા, તેમના ધંધા રોજગાર કરી શકે તેવો ઉમદા હેતુ જાળવવા માટે પણ હર્ષ સંઘવીએ અપીલ કરી છે। જોકે હર્ષ સંઘવીની આ અપીલને બે રીતે જો જોવા જઈએ તો ટેકનિકલ બાબતોની કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ કાયદાના દાયરામાં રહીને શાંતિપ્રિય વાતાવરણની અંદર મોડી રાત સુધી લોકો ગરબા રમી શકશે તેવા નિવેદનથી ખેલૈયાઓમાં એક નવો આનંદ જોવા મળી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીમાં ગરબાને લઈને આ મોટું નિવેદન આપ્યું છે। મોડે રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકશે। કોઈને કનડગત ન થાય તે રીતે ગરબા યોજવા માટે આયોજકોને પણ ખાસ અપીલ કરી છે। ત્યારે આ સાથે જ નવરાત્રીમાં મોડે સુધી લોકો ધંધા રોજગાર પણ કરી શકે છે। મોડે સુધી ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે। નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે। તો ગરબા આયોજકોને પણ ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગરબાને લઈને આ મોટું નિવેદન। મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકશે। આ સાથે નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે। નાના વેપારીઓ અને ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી ધંધો વેપાર કરી શકશે। રાજ્યમાં બેફામ બનેલા નબીરાઓનો આતંક વધી રહ્યો છે। સુરતમાં નબીરાઓએ પોલીસકર્મી પર કાર ચડાવી દેવાની ઘટના સામે આવી છે। યુવતી સાથે વાલક બ્રિજ પર નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન નબીરાઓએ પોલીસકર્મીને પોતાની કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો। 300 મીટર સુધી પોલીસકર્મી કારના બોનેટ સાથે વાઇપરના સહારે લટકી રહ્યા હતા, ત્યારે આ મામલે સરથાણા પોલીસ દ્વારા બેફામ નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે।
સુરતમાં નબીરાઓનો આતંક સામે આવ્યો છે। સુરતમાં નબીરાઓએ પોલીસ કર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે યુવતી સાથે વાલક બ્રિજ પર નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા। નબીરાઓએ પોલીસ કર્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો। 300 મીટર સુધી પોલીસ કર્મી લટકી રહ્યો બોનેટ સાથે। ત્યારે સરથાણા પોલીસ દ્વારા નબીરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સુરતમાં નબીરાઓનો આતંક સામે આવ્યો છે। સુરતમાં નબીરાઓએ પોલીસ કર્મી પર કાર ચડાવી હોવાની આ ઘટના સામે આવી છે। યુવતી સાથે વાલક બ્રિજ પર નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા। ત્યારે નબીરાઓએ પોલીસ કર્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો। 300 મીટર સુધી પોલીસ કર્મી કારના વાઇપરનો સહારો લઈને લટકી રહ્યા હતા। ત્યારે સરથાણા પોલીસ દ્વારા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં નબીરાઓનો આતંક સામે આવ્યો છે। સુરતમાં નબીરાઓએ પોલીસ કર્મી પર કાર ચડાવી હોવાની આ ઘટના સામે આવી છે। યુવતી સાથે વાલક બ્રિજ પર નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા। રીલ્સ બનાવતો એક વિડીયો ગતરોજ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો હતો। આ વિડીયોની અંદર બે યુવક અને યુવતીઓ કારમાં બેસેલા જોવા મળી રહ્યા હતા અને સાથે જ આ કાર જે છે એક લોકરક્ષકની ઉપર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સાથે જ જે છે લોકરક્ષકની જે છે હત્યા કરવાનો પ્રયાસ હોય તે જાણવા મળી રહ્યો હતો। કારણ કે જ્યારે આ વાલક બ્રિજ હતો, આ વાલક બ્રિજ પરનો આ વિડીયો સામે આવ્યો હતો અને આ બ્રિજ પર બપોરના સમયે લોકરક્ષક નિલેશભાઈ જે છે એ ત્યાં ઉભા હતા। પોતાની સ્પીડ ગનને લઈને જે વાંસ આવતા વાહન ચાલકો છે તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અકસ્માત ના થાય તે માટેની તેઓ કામગીરી કરી રહ્યા હતા। પરંતુ તે દરમિયાન આ જે એક વેન્યુ કાર જોવા મળી હતી, આ વેન્યુ કારની પાસે બે યુવક અને બે યુવતીઓ ઉભા રહીને રીલ્સ બનાવી રહ્યા હતા। નિલેશભાઈ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે અહીં બ્રિજ પર ઉભા રહેશો, અકસ્માતની ઘટના સર્જાઈ શકે છે તેમ કહી તેમને કારમાં મોકલવાનો પ્રયાસ કર્યો તો ચારે ચાર લોકો જે તે ઘડીએ કારની અંદર બેસી તો ગયા હતા। પરંતુ નિલેશભાઈના આ રીતે સમજાવ્યા બાદ તેઓ દ્વારા એક કાર જે છે નિલેશભાઈની ઉપર લોકરક્ષકની ઉપર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને 300 મીટર સુધી નિલેશભાઈને કારના બોનેટની ઉપર બેસાડીને કાર હંકારવામાં આવી હતી। જો કે ડ્રાઇવિંગ સીટના બાજુમાં બેસેલો યુવાન ડ્રાઈવરને ઉશ્કેરાઈ રહ્યો હોય એ જાણી જતા નિલેશભાઈએ કારના જે વાઇપર છે એ પકડી લીધા હતા અને સાથે જ કારના કાચની ઉપર તેઓ પગ અફાલી રહ્યા હતા। આ સમગ્ર ઘટના વાલક બ્રિજ પર લોક ટોળું એકઠું થઈ ગયું હતું અને ટોળું ભેગું થઈ જતા કાર અટક્યા બાદ જે પાછળ બેસેલી બે યુવતીઓ હતી એ ત્યાંથી સરકી ગઈ હતી। ઘટનાને લઈને જે છે સરથાણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે જે કોન્સ્ટેબલ નિલેશ છે તેમની હત્યાનો પ્રયાસ કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ જે બે યુવકો હતા એમાંથી બંને યુવકની જે છે ખાસ ધરપકડ કરી લેવામાં આવી હતી। યુવક જે હતો એક કોલેજની અંદર અભ્યાસ કરે છે, સરથાણા ખાતે આવેલો જે કોલેજ છે ત્યાં બીકોમ નો અભ્યાસ કરે છે। પ્રાચીનનું નામ ક્યાંક જાણવા મળી રહ્યું છે। તો બીજો જે ધ્રુમેલ યુવક છે એના પપ્પા ખેતીનું કામ કરે છે અને એ યુવક રત્ન કલાકાર તરીકે પણ કામ કરતો હોય છે। હાલ કહી શકાય છે કે બંને યુવકોની ઉપર કોન્સ્ટેબલની હત્યાના ગુનાને લઈને પ્રયાસને લઈને જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે બે યુવતીઓ આ યુવકોની મિત્ર હતી એવું પણ જાણવા મળ્યું છે અને આ બંને યુવકો જે છે અન્ય મિત્રથી આ કાર ભાડેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને એ મિત્રએ પણ આ કાર ક્યાંકથી ભાડે લીધી હતી અને આ કાર હંકારીને તેઓ રીલ્સ બનાવવાના નશામાં આ રીતની ઘટનાને અંજામ આપી દીધો હોવાનું સરથાણા પોલીસ ચોપડે હાલ નોંધાઈ રહ્યું છે। જી તો સુરતમાં નબીરાઓનો આતંક સામે આવ્યો છે। સુરતમાં યુવતી સાથે વાલક બ્રિજ પર નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા। ત્યારે નબીરાઓએ પોલીસ કર્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે 300 મીટર સુધી પોલીસ કર્મી કારના બોનેટ સાથે લટકી રહ્યો હતો। સરથાણા પોલીસ દ્વારા નબીરાઓની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને 3.40 કરોડ જેટલી રકમની છેતરપિંડી કર્યાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી। નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા। આરોપીઓએ એક પોસ્ટ માટે 2 થી સવા કરોડની રકમ નક્કી કરી હતી। આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે।
જીતેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે જલદીપનો વકીલ છે અને તે મોટા સરકારી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીમાં સીધી ભરતી કરાવી આપે છે। અમદાવાદમાં વડોદરામાં અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટરની ખાલી જગ્યામાં નિમણૂક અપાવશે। પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂકની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરની નોકરી લેવા જતા છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। 5 યુવકને વિશ્વાસ અપાવવા જીપીએસસીના બનાવટી લેટર પણ આપ્યા। આરોપીઓએ એક પોસ્ટ માટે નક્કી કરી હતી 1.25 કરોડની રકમ। યોગેશ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા 1.19 કરોડ રૂપિયા લીધા। ડેપ્યુટી કલેક્ટર માટે હિતેશ સૈની જલદીપે 16 લાખ રૂપિયા લીધા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 ગઠિયા સામે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો કલેક્ટર બનવા જતા છેતરા હોવાની આ ઘટના સામે આવી છે। પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂકની લાલચે છેતરપિંડી આચરાઈ છે। ડેપ્યુટી કલેક્ટરની નોકરી લેવા જતા છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। 5 યુવકને વિશ્વાસ અપાવવા જીપીએસસીના બનાવટી લેટર પણ આપવામાં આવ્યા। આરોપીઓએ એક પોસ્ટ માટે 1.25 કરોડની રકમ નક્કી કરી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે યોગેશ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા જ 1.19 કરોડ રૂપિયા લેવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટર માટે હિતેશ સૈની જલદીપે 16 લાખ લીધા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 ગઠિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ભરતી કૌભાંડના નામે દર વખતે જે યુવાનો છે તે છેતરાતા હોય છે ને, આવા જે છે છેતરાતા યુવાનોને લેભાગુ તત્વો જે છેતરી જતા હોય છે, ત્યારે વધુ એક જે ફરિયાદ છે તે ડેપ્યુટી કલેક્ટર બનાવવાની જે લઈ અને છેતરવામાં છે યુવકને। જે પ્રમાણે એલએલબીના જે ફોર્મ ભરવા માટે જે યુવક એક કોમ્પ્લેક્સમાં ગયો હતો, ત્યારે ખાનગી કોમ્પ્લેક્સમાં એક વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી અને 4 વર્ષ પહેલા જે મુલાકાત છે ત્યારબાદ ધીરે ધીરે એક સારી મિત્રતામાં પરિણમી હતી। આજે જલદીપ નામનો જે યુવક છે તેણે બીજા વ્યક્તિનો સંપર્ક કરાવ્યો અને અંકિત પટેલ નામના જે યુવક છે તેની સાથે સંપર્ક કરાવ્યા બાદ ધીરે ધીરે ડેપ્યુટી કલેક્ટર બનાવવા માટે જીપીએસસીની જે એક્ઝામ હોય છે તે એક્ઝામ પાસ કરવા માટે કરોડો રૂપિયાની જે માંગ છે તે કરવામાં આવી। હપ્તે જે પૈસા છે તેની પાસેથી ઉઘરાવવામાં આવ્યા અને ત્યારબાદ જે 1.20 કરોડ રૂપિયા જેટલી જે ઉઘરાણી છે તે આ લોકોએ બંને ઠગ લોકોએ આ જે વ્યક્તિ છે તેના પાસેથી પડાવી લીધા હતા। એટલે કે 1 કરોડથી વધારેની જે રકમ છે તે જીપીએસસીના ડેપ્યુટી કલેક્ટર માટે બનાવવાની જે વાત કરી, સાથે નકલી કાગળ જે છે જીપીએસસીના લેટર છે તે પણ બતાવ્યા હતા। આ પ્રમાણે જે ફરિયાદ છે તે પોલીસને મળી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। આ બંને જે આરોપીઓ છે તે આજ સુધી આવા કેટલા લોકોને જે પોતાની છેતરપિંડીનો ભોગ બનાવી ચૂક્યા છે અને આજ સુધી કેટલા લોકોનું જે તેણે આ રીતે છેતરપિંડી કરીને પૈસા બનાવ્યા છે, તમામ જે તપાસનો હવે શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે એક યુવક છેતરાયો છે, તો આવા કેટલા યુવક છેતરાય છે તેની જો ફરિયાદ મળશે તો આગામી દિવસોમાં તે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે એક બાદ એક જે યુવાનો જે છે નોકરી રોજગાર ધંધા માટે જે ફરતા હોય છે, ત્યારે આવા લેભાગુ તત્વો છે, આવા જે યુવાનો છે તેનો ભોગ લઈ લેતા હોય છે અને ઘણી વખત આવા જે પૈસા ડૂબેલા લોકો જે છે, યુવાનો જે છે ખાસ કરીને તે ડિપ્રેશનમાં આવીને પોતાની આત્મહત્યા કરવા સુધીના પણ પગલાં ભરે છે। એક ચિંતાનો વિષય તમામ જે યુવાનો માટે છે ને, ખાસ કરીને એક તમામ લોકોએ જાગવાની પણ આ મામલે જરૂર છે કે આવા જે લેભાગુ તત્વો છે તેનાથી દૂર રહેવું। જી તો કલેક્ટર બનવા જતા છેતરા હોવાની આ ઘટના સામે આવી છે। પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂકની લાલચ છેતરપિંડી આચરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરની નોકરી લેવા જતા છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। 5 યુવકને વિશ્વાસ અપાવવા જીપીએસસીના બનાવટી લેટર પણ આપવામાં આવ્યા। ત્યારે આરોપીઓએ એક પોસ્ટ માટે 1.25 કરોડની રકમ નક્કી કરી હતી। યોગેશ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા 1.19 કરોડ રૂપિયા લેવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટર માટે હિતેશ સૈની જલદીપે 16 લાખ રૂપિયા લીધા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 ગઠિયા સામે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો કલેક્ટર બનવા જતા છેતરા હોવાની આ સમગ્ર ઘટના સામે આવી છે। પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂકની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે। રાજકોટના જસદણમાં શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં સારવાર બાદ 10 જેટલા દર્દીની આંખમાં અંધાપો આવ્યો છે। હોસ્પિટલમાં આંખના ફ્રી ઓપરેશન કરવામાં આવે છે। ઘટના બાદ રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી। આરોગ્ય વિભાગે શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ આ ઓપરેશન વિભાગને સીલ કર્યો છે। શિવાનંદ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા।
તેમાંથી 10 જેટલા દર્દીઓને આંખની અસર થઈ હતી. આંખની અસર થયેલ દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. રાજકોટના જસદણમાં 10 જેટલા દર્દીની આંખમાં અંધાપો આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીને આંખમાં અંધાપો આવ્યો. શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. રાજકોટ ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે. ત્યારે તપાસ કર્યા બાદ ઓપરેશન વિભાગને સીલ મારી દેવામાં આવ્યું છે. તો રાજકોટના જસદણમાં 10 જેટલા દર્દીને આંખમાં અંધાપો આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીને આંખમાં અંધાપો આવ્યો. વીરનગરમાં અંધાપાનું ઇન્ફેક્શન લાગતા 10 દર્દીઓમાંથી જે 3 દર્દીઓ છે તેઓને ગંભીર રીતે તેઓ કહી શકાય કે તે અત્યારે હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. ચોક્કસથી કહી શકાય કે જે શિવાનંદ હોસ્પિટલ છે તે ખૂબ જ જાણીતી હોસ્પિટલ છે અને તેમાં રોજબરોજ અનેક જે ઓપરેશનો છે થતા હોય છે. ત્યારે 10 જેટલા જે ઓપરેશન ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ રીતે થયા છે. આ પ્રકારની વિગતો ક્યાંક મળી છે. ગાંધીનગરની જે ટીમ છે તે પહોંચી હતી અને ટીમ પહોંચીને ક્યાંક ને ક્યાંક આ જે ઓપરેશન સહિતની જે કાર્યવાહી છે તે બંધ કરાવી હતી અને ઓપરેશનને સીલ કરવામાં આવી છે. એટલે કે ઓપરેશન થિયેટરને અને જે હોસ્પિટલને જે સીલ કરવામાં આવી છે. આ ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ જે 3 દર્દીઓ છે તે 3 દર્દીઓને રાજકોટ અને અમદાવાદ છે તે રેફર કરવામાં આવ્યા છે. અંદાજિત 30 જેટલા જે દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેમના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાંથી 10 દર્દીઓને ખૂબ જ કહી શકાય કે જે ઓપરેશન સારી રીતે જે અંધાપાનું ઇન્ફેક્શન લાગ્યું હતું અને ખાસ તો અંધાપાના ઇન્ફેક્શનને લઈને આ દર્દીઓનો આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક તેઓની સારવાર છે સારી રીતે થઈ નથી. તેના જ કારણે તેઓને અંધાપો લાગ્યો છે. ત્યારે ચોક્કસપણે આ સમગ્ર મામલે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તપાસ બાદ ક્યાંક ને ક્યાંક અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી તે સામે આવશે. ખાસ તો જસદણના જે વીરનગર છે તે લાંબા સમયથી ત્યાં શિવાનંદ હોસ્પિટલ ચાલે છે અને આ શિવાનંદ હોસ્પિટલમાં અનેક આંખની જે સારવાર છે તે થતી હોય છે. આ સાથે ઓપરેશનો પણ થાય છે. અનેક જે ડૉક્ટરો છે તે સારવાર આપે છે. એટલે કે એક સવાલ એ ઊભો થાય છે કે શા કારણે આ ઘટના છે તે સામે આવી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી આ જે ગંભીર બેદરકારી સામે આવી છે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે. જી. તો રાજકોટમાં જસદણમાં 10 જેટલા દર્દીની આંખમાં અંધાપો આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીની આંખમાં અંધાપો આવ્યો હોવાની આ ઘટના સામે આવે છે. શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી હતી. ત્યારે રાજકોટ ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે. તપાસ કર્યા બાદ ઓપરેશન વિભાગને સીલ મારી દેવામાં આવ્યું છે. રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જસદણમાં 10 જેટલા દર્દીની આંખમાં અંધાપો આવ્યો. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગથી ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી મહેસાણાના વડનગર, વિસનગર, ખેરાલુમાં ઠગાઈનું રેકેટ ચાલી રહ્યું છે. જો કે સતલાસણામાં પણ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. આ રેકેટ દ્વારા હરિયાણા, રાજસ્થાન અને પંજાબના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. આ રેકેટ લોકોને ટાર્ગેટ કરીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવે છે. આટલું જ નહીં, વડનગરના 40થી વધુ યુવાનો અન્ય રાજ્યોની જેલમાં બંધ છે, જેને લઈ મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે નિવેદન આપ્યું છે. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. વડનગર, વિસનગર, ખેરાલુમાં ઠગાઈનું રેકેટ ઝડપાયું છે. સતલાસણામાં પણ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. ત્યારે હરિયાણા, રાજસ્થાન અને પંજાબના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વડનગરના 40થી વધુ યુવાનો જેલમાં બંધ છે. ત્યારે મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. ગોરખ ધંધો કરતા લોકો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. તો મહેસાણામાં ઠગાઈનું રેકેટ ઝડપાયું છે. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. વડનગર, વિસનગર, ખેરાલુમાં ઠગાઈનું રેકેટનો પર્દાફાશ થયો છે. ત્યારે સતલાસણામાં પણ આ ઠગાઈનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો.
જિલ્લામાં ખુલ્લી પાલેલા ડબ્બા ટ્રેડિંગને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા વિસ્તારમાં આ ગોરખ ધંધાનું એપિસેન્ટર હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગૃહ વિભાગ દ્વારા આ મામલાને લઈને ગંભીરતાથી નોંધ લેવાઈ છે અને મહેસાણા પોલીસે આ મામલે છેલ્લા 1 મહિનામાં 10 FIR દાખલ કરવામાં આવી છે અને ડબ્બા ટ્રેડિંગમાં આ ગોરખ ધંધા શેર બજારમાં રોકાણકર્તાનું લિસ્ટ મેળવી તેમની સાથે ટાર્ગેટ કરી તેમને કરોડો રૂપિયા ઠગાઈ કરી લે છે અને દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાના લોકોને પણ ટાર્ગેટ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં પ્રકરણમાં મહેસાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહી નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં એન્ફોર્સમેન્ટ એક્ટની કલમ અને મની લોન્ડરિંગની એક કલમ હેઠળ કાર્યવાહી કરવામાં નિર્ણય લેવાયો છે અને આ સ્કેમમાં માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ હોય તેથી પણ ઓછું ભણેલા લોકો દ્વારા લોકોને લલચાવી ફોસલાવીને તેમના પાસેથી વિગતો લઈ અને એમની સાથે ઠગાઈ આચરતા હોય છે અને પોલીસ તપાસમાં વિગત બહાર આવી છે. જી તો મહેસાણામાં ઠગાઈનો રેકેટ ઝડપાયું છે. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. વડનગર, વિસનગર, ખેરાલુમાં આ ઠગાઈનો રેકેટ ઝડપાયું છે. આ સાથે જ સતલાસણામાં પણ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. હરિયાણા, રાજસ્થાન અને પંજાબના લોકો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે વડનગરના 40થી વધુ યુવાનો જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. ગોરખ ધંધો કરતા લોકો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે આપ્યું છે. ત્યારે મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ ઠગાઈનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે વડનગર, વિસનગર, ખેરાલુમાં ઠગાઈનું રેકેટ ઝડપાયું છે. સતલાસણામાં પણ આ જ પ્રકારનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરામાં હરણી રોડની હાલત અત્યંત બિસ્માર્ક થઈ ગઈ છે. ત્યારે ભાજપના કાર્યકરે ખેસ પહેરી લોકો પાસે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. ભાજપના કાર્યકર આકાશ પટેલે રોડ બનાવવા માટે ફાળો ઉઘરાવી રહ્યા છે. તેમજ આકાશ પટેલ દ્વારા રોડ પર બેસીને ઉઘરાવેલા નાણાંમાં પ્રથમ દિવસે 251 રૂપિયા એકઠા થયા હતા અને ભાજપના કાર્યકર આકાશ પટેલ 1 મહિનો રૂપિયા ભેગા કરીને મહિનાના અંતે પાલિકામાં રૂપિયા જમા કરાવશે. તો રોડ બનાવવા માટે પૈસા ઉઘરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં હરણી રોડની હાલત અત્યંત બિસ્માર્ક જોવા મળી રહી છે. ત્યારે ભાજપના કાર્યકરોએ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આકાશ પટેલે રોડ બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો છે. ત્યારે રોડ પર બેસીને કાર્યકરે લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા છે. 1 મહિનો ભાજપના કાર્યકર રૂપિયા ભેગા કરશે અને મહિનાના અંતે પાલિકામાં રૂપિયા જમા કરાવશે. ત્યારે રોડ બનાવવા માટે જનતા પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ આ ફાળો ઉઘરાવવાનું કાર્ય શરૂ કર્યું છે. આકાશ પટેલે રોડ બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો. જે પ્રમાણે રોડ રસ્તા જે પ્રાથમિક સુવિધા છે તેના માટે જે લોકો છે તે ટેક્સ ભરતા હોય છે, ત્યારે આવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે તંત્ર ક્યાંક જે નિષ્ફળ સાબિત થતું હોય છે અને ચોમાસા બાદ જે રોડ રસ્તાની હાલત છે તે ખૂબ જ ધોવાઈ જતી હોય છે. ત્યારે જે ભ્રષ્ટાચારથી બનેલા જે રોડ છે તેની હાલત જે કથળી ગયેલી હોય છે તેને લીધે નુકસાનો જે છે લોકોને થતું હોય છે. ત્યારે આ વખતે વડોદરાવાસીઓએ એક અલગ રીતનું જે વિરોધ જે છે તે શરૂ કર્યો છે. અંકિત પટેલ નામના જે ભાજપના એક કાર્યકર્તા દ્વારા પોતાના વિસ્તારની અંદર જે પૈસા ઉઘરાવવાનું શરૂ કરવામાં છે, જે તે રસ્તા ઉપર ઉભો રહે છે અને લોકો પાસેથી પૈસા છે તે માંગે છે. રોડ રસ્તા બનાવવા માટે પૈસાની માંગણી કરતો હોય છે અને ધીરે ધીરે આ જે તમામ જે પૈસા છે તે કોર્પોરેશનમાં જમા કરાવશે કે કારણ કે તેને આ વિસ્તારની અંદર સારો કે કોર્પોરેશન ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે વડોદરાનું, કારણ કે આ વિસ્તારમાં રોડ રસ્તા સારા નથી. તેને લઈને તેણે આગળ શરૂઆત કરી છે. એક પ્રકારનો જે વિરોધ છે તે કહી શકાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે આ રીતનો એક જે અલગ રીતનો જે વિરોધ છે તે અંકિત પટેલ નામનો જે ભાજપનો કાર્યકર છે તે અત્યારે હાલ રસ્તા ઉપર કરી રહ્યો છે. જી તો રોડ બનાવવા માટે પૈસા ઉઘરાવવામાં આવ્યા છે. વડોદરામાં હરણી રોડની હાલત અત્યંત બિસ્માર્ક જોવા મળી રહી છે. ત્યારે ભાજપના કાર્યકરોએ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આકાશ પટેલે રોડ બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો છે. રોડ પર બેસીને કાર્યકરે લોકો પાસેથી
નાણાં ઉઘરાવ્યા છે। 1 મહિને ભાજપના કાર્યકર રૂપિયા ભેગા કરશે અને તે બાદ મહિનાના અંતે પાલિકામાં આ રૂપિયા જમા કરાવવામાં આવશે। ત્યારે રોડ બનાવવા માટે આ પૈસા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં હરણી રોડની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। જામનગરમાં બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો છે। મોરબીથી મોડી રાત્રે જામનગરમાં આવતા બોલેરો પિકઅપ વેનમાંથી બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો છે। ત્યારે પોલીસે 1920 નંગ બિયરના ટીન સાથે એકને ઝડપી પાડ્યો છે। સિટી એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે બોલેરોમાં તપાસ કરતા બિયરનો જથ્થો મળ્યો હતો। ત્યારે નવરાત્રીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે। તો જામનગરમાં બિયરનો જથ્થો ઝડપાયો છે। જામનગરમાં બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો છે। બોલેરો પિકઅપ વાનમાંથી બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ચોક્કસ વાત કરવાની જામનગરની અંદર હાલ જે ગણતરીના દિવસો એટલે કે જે નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો હોય અને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ નવરાત્રીનું મહત્વ વધારે હોય છે। અત્યારે હાલ જે જામનગર શહેરની અંદર ગત મોડી રાતે જે એક સિવિલ સ્કોડ દ્વારા સિટી એ ડિવિઝન દ્વારા જે બાતમીના આધારે એક મોરબીથી જામનગર સુધી બોરેલો પિકઅપ જે કાર છે તે આવતી હતી, જેની અંદરથી 1920 બિયરના ટીન મળી આવ્યા છે। હાલ તમામ પ્રકારની જે તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ સિટી એ ડિવિઝન વિસ્તારની અંદર જે એક આ કાર અને શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે અને 1920 જેટલી જે બિયરની ટીન છે તેને પણ કબજે કરવામાં આવી છે અને હાલ તેની અંદર અન્ય શખ્સોની પણ સંડોવણી હોય તેવી શંકાના આધારે પોલીસ તમામ પ્રકારના જે તપાસ હાથ ધરવામાં આવી છે અને મુદ્દામાલને પણ કોનો છે તે પ્રકારની સમગ્ર જે માહિતી પ્રાપ્ત કરશે અને અન્ય શખ્સોની ધરપકડ પણ કરવામાં આવશે। હાલ જે આ પ્રકારે નવરાત્રી પહેલા જે દારૂની રેલમછેલ જોવા મળી છે જામનગરની અંદર, હાલ કયા પ્રકારે જે આગામી સમયની અંદર જે આ તપાસ ચાલુ રહેશે તે પણ ખાસ જોવાનું છે। તો પોલીસે 1920 નંગ બિયરના ટીન સાથે એકને ઝડપી પાડ્યો છે। સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।